વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. નોટબંધીના નિર્ણય બાદ જૂની નોટ અને કાળા નાણાંનો વહીવટ કરવાના હેતુથી મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી હતી અને સોનાની ખરીદીના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ અચાનક સોનાની ખરીદીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. નોટબંધીની જાહેરાત બાદ 48 કલાકની અંદર 4 ટન સોનાની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત 1250 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ડાયરેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ સર્વેમાં આ વાત સામે આવી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે 8 નવેમ્બરે જ લગભગ 2 ટન સોનું વેચવામાં આવ્યું અને તેમાં મોટી માત્રામાં કાળા નાણાંને સફેદ કરવા માટે ખરીદી કરવામાં આવી હતી. દિલ્હીના એક મોટા જ્વેલર્સે તે જ રાત્રે 700 લોકોને 45 કિલો સોનું વેચ્યું હતું, જ્યારે એક દિવસ પહેલા માત્ર 820 ગ્રામ સોનું વેચ્યું હતું. દેશભરમાં સોના ચાંદીના વેપારીઓની પૂછપરછ કર્યા બાદ 400 જ્વેલર્સ દ્વારા 20 કરોડની ટેક્સ ચોરીની વાત સામે આવી છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ આંકડો 100 કરોડ સુધી પહોંચી શકે છે. DGCAIએ દેશની સૌથી મોટી જ્વેલરી ચેઇન જ્વેલુકાસ પર દરોડા પાડ્યા હતા. તેમાં જાણવા મળ્યું છે કે આ કંપનીએ એપ્રિલથી નવેમ્બર સુધી 5.7 ટન સોનાનો બિઝનેસ કર્યો છે, જેની કિંમત 1500 કરોડ રૂપિયાથી વધારે છે. કંપની પર 1% એક્સાઇઝ ડ્યુટી ન આપવાના કારણે ટેક્સ ચોરીનો ચાર્જ લાગ્યો છે. હાલ જે આંકડો સામે આવ્યો છે તે આંકડો સોના ચાંદીના વેપારીઓના રેકોર્ડમાંથી લેવામાં આવ્યો છે. આ સિવાય મોટા સ્તર પર સોનાની તસ્કરી પણ થઈ છે. પાછલા મહિને ચેન્નઈમાં ઇન્કમટેક્સ વિભાગે એક જ દરોડામાં 170 કિલો સોનું જપ્ત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.